નમસ્કાર. આજે આપણે એક એવી સાવ સાદી પણ ખરેખર જૂની આદત વિશે વાત કરવાના છીએ, જેના વિશે એવું કહેવાય છે કે એ આપણા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે બહુ જ ફાયદાકારક છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો સવાલ એ થાય કે શું સવારના પહોરમાં પીધેલો એક સાદો પાણીનો ગ્લાસ લાંબા આયુષ્યનું રહસ્ય હોઈ શકે? તમને કદાચ નવાઈ લાગશે, પણ આ કોઈ નવી વાત નથી. આ તો આપણી પ્રાચીન પરંપરાઓમાંથી આવેલો એક વિચાર છે. તો ચાલો જાણીએ કે આ સવારની પ્રથા આખરે છે શું અને દીર્ઘાયુષ્ય સાથે એનો શું સંબંધ છે. આપણા એક પ્રાચીન સ્વાસ્થ્ય ગ્રંથમાં એક ખાસ પ્રથાનું વર્ણન મળે છે. એ પ્રથાનું નામ છે ઉષઃપાન. હવે સવાલ એ થાય કે આ ઉષઃપાન એટલે શું? જુઓ, ઉષઃપાન એ સંસ્કૃત શબ્દ છે. એને તોડીએ તો ઉષા એટલે કે સવારનો પહેલો પહોર, પરોઢ, અને પાન એટલે પીવું. તો સરળ શબ્દોમાં કહીએ તો સ્વાસ્થ્યના ફાયદા માટે વહેલી સવારે પાણી પીવાની આ એક પરંપરાગત રીત છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી જ ગઈ કે ઉષાપાન શું છે, પણ સવાલ એ છે કે એને કરવાની સાચી રીત કઈ છે. ચાલો જોઈએ. આ પ્રથાના મૂળભૂત રીતે 3 મુખ્ય તત્વો છે. સૌથી પહેલી વાત છે સમયની. આ પાણી ક્યારે પીવાનું? તો કે સૂર્યોદયના લગભગ 1.5 થી 2 કલાક પહેલાં. બીજી વાત છે ક્રિયાની, એટલે કે પાણી હંમેશા ખાલી પેટે જ પીવાનું છે. અને ત્રીજી અને મહત્વની વાત એ છે માત્રા, એટલે કે કેટલું પાણી પીવું એ પણ ચોક્કસપણે જણાવેલું છે. તો સવાલ એ છે કે કેટલું પાણી પીવાનું? ગ્રંથો મુજબ એ માત્રા છે લગભગ 500 મિલીલીટર. હવે જો આટલી ચોક્કસ માત્રા સૂચવી છે, એનો મતલબ એવો થાય કે આ કોઈ સામાન્ય આદત નહીં, પણ એક ખાસ ઉપચાર જેવું છે. બરાબર? તો કેવી રીતે કરવું એ તો આપણે સમજી લીધું, પણ હવે સૌથી મોટો સવાલ, શા માટે કરવું? આ કરવાથી ફાયદો શું? ચાલો હવે એના ફાયદાઓ પર નજર કરીએ અને શરૂઆત કરીશું એક બહુ જ મોટા દાવાથી, યૌવનને જાળવી રાખવાનો દાવો. આ જે વાક્ય છે એ સીધું એ જ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે આ પ્રથાને અનુસરવાથી ઘડપણનો ભય રહેતો નથી. વિચારો, આટલા સરળ કામ માટે કેટલો મોટો દાવો છે આ! અને વાત અહીં જ નથી અટકતી. એ ગ્રંથ આગળ વધીને એવો પણ દાવો કરે છે કે આ પ્રથાથી દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. હવે જુઓ, આનો મતલબ ફક્ત લાંબુ જીવવો એવો નથી, પણ ઘડપણના ભય વગર એક સ્વસ્થ જીવન જીવવાની વાત છે. તો ફક્ત યુવાની અને લાંબુ આયુષ્ય એ તો બહારના ફાયદા થયા, પણ આ પ્રથા શરીરના આંતરિક સંતુલન પર પણ કામ કરે છે એવું કહેવાય છે. ચાલો સમજીએ કે કેવી રીતે. એ ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ઉષાપાન 3 દોષોને શાંત કરવામાં મદદ કરે છે. હવે આ દોષ જે છે એ આયુર્વેદનો એક બહુ જ પાયાનો સિદ્ધાંત છે. તો આ દોષ એટલે શું? આયુર્વેદની પરંપરા મુજબ આ આપણા શરીરમાં રહેલી 3 મુખ્ય ઊર્જાઓ છે, જે આપણા શારીરિક અને માનસિક બંધારણને ચલાવે છે. જ્યારે આ 3 ઊર્જાઓ સંતુલનમાં હોય ત્યારે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. અને દાવો એવો છે કે આ પ્રથા એ સંતુલન જાળવવામાં મદદ કરે છે. અને આ સંતુલનની સીધી અસર ક્યાં જોવા મળે? આપણા પાચનતંત્ર પર. એ ગ્રંથોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ઉષાપાનથી કબજિયાત, અર્શ એટલે કે મસા અને ભંગંધર જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ બતાવે છે કે પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું ગણાયું છે. તો આપણે જોયું કે કેવી રીતે એક સાવ સાદી આદત વિશે આપણા જૂના ગ્રંથોમાં કેટલા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. આ બધું આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. આજે તો આપણે પાણી પીવાની એક પ્રાચીન રીત વિશે જાણ્યું, પણ આનાથી એક વિચાર જરૂર આવે, ખરું ને? કે આવી બીજી કેટલીય સરળ પ્રાચીન પ્રથાઓ હશે જે આજના સમયમાં પણ આપણી સુખાકારી માટે એટલી જ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે.